રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને ખેડૂતો અને વેપારીઓ બંનેને ચિંતામાં મૂકી દીધા છે। મગફળીના પાક પર વરસાદની સીધી અસર પડતા બજારમાં આવક ઘટવાની શક્યતા ઊભી થઈ શકે છે। યાર્ડમાં હાલ ટોકન સિસ્ટમથી મગફળી અને સોયાબીનની આવક ચાલુ છે, પરંતુ કમોસમી વરસાદ બાદ આવકમાં ધીમો પડાવ જોવા મળી રહ્યો છે। વેપારીઓનું માનવું છે કે જો પાકમાં નુકસાન વધશે તો આવનારા દિવસોમાં સિંગતેલના ભાવમાં પણ વધારો અનિવાર્ય બને છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। કિરીટભાઈ શાહ, રાજકોટ એડિબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ। આમ જોવા જઈએ તો વરસાદ છે તો એ અમુક ડિસ્ટ્રિક્ટોમાં જ વરસાદ છે, લિમિટેડ જગ્યાએ વરસાદ છે। સર્વત્ર આ વર્ષે ગયા વર્ષના પ્રમાણમાં બહુ સારા પાક પાણી થયેલા છે, એટલે નુકસાની છે, ક્યાંક ને ક્યાંક મગફળીમાં નુકસાની છે। તો ચોક્કસપણે થોડા સમય માટે એ નુકસાની કેવી છે એનો વિચાર કરી તાગ મેળવી ફિગરો મેળવી અને જણાવવું પડે। પણ જે નુકસાની આવશે એના કરતાં આ વર્ષે ગયા વર્ષ કરતાં જે મગફળીનો જે પાક પાણી થયેલા છે અને જે ઉતારા સારા છે, તો એના હિસાબે ચોક્કસપણે એવું માની શકાય અને ગણી શકાય કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને ભાવ પણ બી સારા આવશે અને જે મગફળી છે આ વખતે સારી થયેલી છે। અને ક્યાંક થોડા ઘણા અંશે જે અત્યારે વરસાદ થયેલો છે તો એમાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી નુકસાની આવશે ખેડૂતોને એવું લાગી રહ્યું છે। જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષમાં જે આ વર્ષે 2020 કોવિડ પછી જે મુહૂર્તના જે વેપારો થયેલા છે, તો એમાં 2025નું આ વર્ષે છેલ્લા 5 વર્ષમાં નીચામાં નીચા ભાવમાં મુહૂર્તના સિંગતેલના વેપાર થયા હતા। જે આ વર્ષે 2400 રૂપિયા નીચા ભાવથી વેપાર થયેલા હતા, તો એ આ વખતે લોકોને ગૃહિણીઓને સારા નીચા ભાવે સિંગતેલ ખાવા મળશે। અને આ વખતે એવું લાગી રહ્યું છે કે ચોક્કસપણે લોકો ધીમે ધીમે છે તો એ અવેરનેસ આવતી જાય છે અને સાઈડ તેલો કપાસ છે, સનફ્લાવર, મકાઈ કરતા લોકો હાલ હવે ધીમે ધીમે લોકો સિંગતેલનો વપરાશ વધી રહ્યો છે, તો એ ખેડૂતો માટે બહુ સારી બાબતો કહી શકાય। હાલ એવું ગણી શકાય કે અત્યારે ટેમ્પરરી છે, તો અહીંથી સિંગતેલમાં 25-50 રૂપિયાની વધઘટ આવી શકે। રાજકોટ જિલ્લામાં ગઈ વખતે 2,68,000 જેટલા વિસ્તારમાં મગફળીનું વાવેતર હતું ને આ વખતે 3,29,000 જેટલા વિસ્તારમાં મગફળી પાકનું વાવેતર થયું છે। એમાં મુખ્ય કારણો જોઈએ તો જે મેઇન આપણે રાજકોટમાં કપાસ અને મગફળીનું વાવેતર હોય છે, તેમાં જે કપાસમાં થોડો ઘણો ઘટાડો થયો છે વાવેતર વિસ્તારમાં, એ એરિયા મગફળીમાં શિફ્ટ થયો છે। એના મુખ્ય કારણો આપણે જોઈએ તો એમાં મગફળી પાકમાં સારું ઉત્પાદન ખેડૂતોને મળી રહે છે અને કપાસમાં કેવું થાય છે કે એમાં લાંબા ગાળાનો થોડો પાક છે તો ખેડૂતો એ કાઢીને પછી બીજો કોઈ પાક વાવવો હોય તો એના બદલે જ્યારે મગફળી હોય તો ઘઉં કે ચણા જેવા પાક એ લોકો વાવી શકે છે, એટલે મગફળીના પાકમાં મેઇન તો વધારો થયો છે। સૌપ્રથમ નવા વર્ષના બધાને નૂતન વર્ષાભિનંદન। આજે રાજકોટ યાર્ડ દ્વારા ટોકન સિસ્ટમ ચાલુ કરી અને આવા વરસાદમાં પણ સોયાબીન અને મગફળીના વાહન ખેડૂતો પાસે માલ મંગાવી અને હરાજી ચાલુ કરવામાં આવી છે। આજે હરાજીમાં 1100 થી 1200 રૂપિયા સુધીના સોદાના ભાવ પડ્યા છે મુહૂર્તમાં, અને આવનારા સમયમાં ટેકાની ખરીદી ચાલુ થશે એટલે આ ભાવ એકંદરે ધીમે ધીમે જેમ બજારમાં ડિમાન્ડ વધશે એમ વધવાની પૂરી અપેક્ષા છે। આ ભાવ બજાર ખુલ્લા બજારના ભાવ હોય, આમાં કોઈ નક્કી અગાઉથી હોય નહીં। મગફળીની ક્વોલિટી અને એનું પ્રમાણ એના ઉતારાની એ મુજબ લેવાવાળા મિલોવાળા લેતા હોય। આજે 200 વાહન મંગાવ્યા હતા સોયાબીન અને મગફળીના, 15 થી 20,000 ગુણી એટલી આવક કરી છે। સૌરાષ્ટ્રમાં વરસાદની પૂરી આગાહી હોય એટલે બધા યાર્ડની પોતપોતાની જે માલ રાખવાની સગવડતા હોય એ પ્રમાણે માલ મંગાવતા હોય। આપણી પાસે મોટો 15 વીઘાનો શેડ હોય અને 20 થી 30-40,000 ગુણી હમાઈ ગઈ એમ હોય, એટલા માટે આપણે ટોકન સિસ્ટમ કરી અને વધુ માલ ન આવે, ખુલ્લામાં ન ઉતારવો પડે, એ ખાસ તકેદારી રાખી અને માલ મંગાવ્યો છે। અને ખેડૂતોનો, વેપારીઓનો, દલાલ ભાઈઓનો, મજૂરોનો ખૂબ જ મને આ વ્યવસ્થા ગોઠવવામાં સહયોગ રહ્યો છે, એટલે હું આ વ્યવસ્થા ગોઠવી શક્યો છું। શરૂઆતમાં 1151 અમારા માટે સંતોષ ન કહેવાય, 1300 રૂપિયા 1400 રૂપિયા હોવો જોઈએ। ટેકાનો ભાવે ટેકામાં કઈ લેતા નથી, એટલે અહીંયા આવવા માટે અત્યારે પૈસાની ખેડૂતને જરૂર હોય, શું કરે, આવવું જ પડે।
ટેકામાં રોકડા આવે ને. ગયા વર્ષે 1200 જડ્યા હતા, યાર્ડમાં જ વેચી, હરરાજીમાં જ વેચી છે. વીઘે 12-13 હજારનો ખર્ચો 15 હજારનો થઈ જાય. જો ને સારું ઉત્પાદન આવે તો ન વાંધો આવે, નકર તો ખેડૂતને ખોટ આવે. હા, ભાવ નથી.